નમસ્કાર, આપ સૌનું સ્વાગત. સનાતન ધર્મમાં સવારે અને સાંજના સમયે દેવી દેવતાઓની પૂજા કરવાનું વિધાન છે. પછી કોઈ પણ તહેવાર હોય કે પછી રોજની પૂજા દીવા વગર ભગવાનની આરાધના માનવામાં આવતી નથી. દીવા સાથે જોડાયેલી કથાઓ અને માન્યતાઓ પણ જે એની પાછળનું રહસ્ય જણાવે છે. દીવો પ્રગટાવવાના નિયમ. એવી માન્યતા છે કે ભગવાનની પૂજા દિવસમાં 2 વખત સવારે અને સાંજે અત્યંત શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે આરતી કરતી સમયે પૂજાની થાળીમાં પહેલાં સ્વસ્તિક બનાવો અને ત્યારબાદ પુષ્પ અર્પિત કરવા અને થાળીમાં દીવો રાખો. નંબર 1, ખાસ ધ્યાન રાખો કે આરતી પહેલાં અને પછી શંખ વગાડવું. જો શક્ય હોય તો આરતી દરમિયાન અને વચ્ચે પણ શંખ વગાડી શકાય. નંબર 2, આરતી કરતી વખતે. નંબર 3, ભગવાનની આરતી વખતે તેને 4 વખત દેવતાના ચરણ તરફ, 2 વખત નાભી તરફ અને છેલ્લે 1 વાર મુખ તરફ ફેરવવી જોઈએ. આ સમગ્ર પ્રક્રિયાને કુલ 7 વખત પુનરાવર્તિત કરો. નંબર 4, આરતી દરમિયાન એ વાતનું ધ્યાન રાખો કે પહેલાંથી સળગેલા દીવાને તેમાં વાર કે કપૂર મૂકીને ફરીથી ન પ્રગટાવો. જો દીવો માટીનો બનેલો હોય તો તેની જગ્યાએ નવો દીવો લગાવો અને જો દીવો ધાતુનો બનેલો હોય તો તેને ધોઈને ફરીથી વાપરો. નંબર 5, જ્યારે પણ તમે દેવી દેવતાઓની આરતી કરો ત્યારે ધ્યાન રાખો કે તમે બેઠા ન હોવ. જો તમે શારીરિક રીતે ઊભા રહી શકતા નથી અથવા કોઈ કારણસર ઊભા નથી થઈ શકતા તો તમે ભગવાનની માફી માંગીને આરતી પૂર્ણ કરી શકો છો. કહેવાય છે કે પૂર્વ દિશાને ભગવાન વિષ્ણુની દિશા માનવામાં આવે છે. તેથી આરતીની જ્યોત આ દિશામાં રાખવી જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શ્રી હરિની કૃપા વ્યક્તિ પર બની રહે છે. તેથી દક્ષિણ દિશાને યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં સાંજની આરતી કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ અકાળ મૃત્યુથી પણ મુક્તિ મેળવી શકે છે. તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો.